જય દ્વારિકાધીશ। આજે આપણે બનાવીશું ઓવન વગર કડાઈમાં બહુ જ ટેસ્ટી એવા પનીર પરાઠા પિઝાની રેસીપી। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। પિઝા બનાવવા માટે મેં અહીંયા વેજીટેબલ્સમાં અડધું કટ કરેલું કેપ્સિકમ, ડુંગળી અને ટામેટું આ રીતે કટ કરી લીધું છે। 1 ચમચા જેટલી મકાઈ બાફી લેવાની છે। અડધી વાટકી જેટલું પનીર આ રીતે નાના પીસમાં કટ કરી લેવાનું છે। જો મકાઈ ના હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો। તો અહીંયા એક બાઉલની અંદર આપણે પનીર લઈ લઈએ। તેમાં અડધી ચમચી કરતાં પણ ઓછી હળદર, કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું ઉમેરી દઈએ। અડધી ચમચી કરતાં પણ ઓછો ગરમ મસાલો, 1 ચમચી જેટલું તેલ ઉમેરી મસાલાને પનીર સાથે બરાબર મિક્સ કરી લઈએ। પિઝામાં ડાયરેક્ટ સાદું પનીર ઉમેરવા કરતા આ રીતે મસાલા સાથે મિક્સ કરી પનીર ઉમેરશો તો પિઝાનો સ્વાદ 100 ગણો વધી જશે। પનીર ઉપર મસાલો બરાબર મિક્સ થઈ ગયો છે। એક કડાઈમાં 1 ચમચી જેટલું તેલ લઈ તેલ ગરમ થાય એટલે પનીરને ઉમેરી દઈ 1 મિનિટ માટે પનીરને આ રીતે સાંતળવાથી મસાલાનો બધો ટેસ્ટ પનીરની અંદર બરાબર મિક્સ થઈ જશે। 1 મિનિટ પછી ગેસની ફ્લેમ બંધ કરી આ કડાઈને સાઈડમાં મૂકી દઈએ। પરાઠા પિઝા બનાવી રહી છું તે માટે મેં અહીંયા પિઝાનો રોટલો બનાવવા માટે ઘઉંના લોટના 2 લુઆ લઈ લઈએ। 2 લુઆને હાથની મદદથી બરાબર મિક્સ કરી આ રીતે મોટો લુઓ બનાવી લઈએ। કોરો લોટ લઈ લઈએ, વેલણની મદદથી વણી લઈએ। રોટલી જેવા શેપમાં નથી વણવાનું, આ રીતે વણવાનું છે। આ રીતે શેપ આપી અને વણી લઈએ। તો પહેલા આ રીતે રોટલીનો શેપ આપી વણી લીધી છે। તો મેં અહીંયા મીડિયમ સાઈઝના કાણાવાળી છીણી લીધી છે। તો પ્રોસેસ ચીઝને રોટલી ઉપર આ રીતે છીણી લઈએ। તો ચીઝ બરાબર છીણાઈ જાય ત્યાર પછી રોટલીને એક સાઈડથી આ રીતે વાળી લઈએ। હાથની મદદથી લોટને આ રીતે દબાવી અને રોલ થોડોક લાંબો કરી લઈએ અને આ રીતે વાળી લઈએ। થોડો કોરો લોટ લઈ લોટને વેલણની મદદથી વણી લઈએ। એકદમ પાતળી નથી વણવાની, થોડીક જાડી જ રાખવાની છે। જો તમને મારો વિડીયો થોડોક પણ ગમે ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। રોટલી વણાઈ ગઈ છે તો તેને શેકી લઈએ, પલટાવી અને બીજી સાઈડ શેકી લઈએ। પરાઠા શેકવા માટે હું અહીંયા બટરનો ઉપયોગ કરું છું। જો તમારે બટર ના વાપરવું હોય તો તમે તેલથી પણ પરાઠા બનાવી શકો છો। જ્યારે તમે પિઝા પરાઠા બનાવો ને ત્યારે આ રીતે પરાઠાની અંદર ચીઝ એડ કરશો ને તો 100 ગણો સ્વાદ પરાઠાનો વધી જશે। કડાઈમાં પિઝા પરાઠા બનાવી ત્યારે પરાઠો એકદમ કડક થઈ જાય છે। જો પરાઠાની અંદર તમે ચીઝ એડ કરશો તો સેજ પણ પરાઠો કડક નહીં થાય, બહારેથી ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ રહેશે। આ એટલા સ્વાદિષ્ટ પનીર પરાઠા પિઝા બને છે કે આ રીતથી તમે એક વખત પનીર પરાઠા પિઝા બનાવશો તો 100% તમે ફરીથી આ પનીર પરાઠા પિઝા બનાવશો જ। તો પરાઠો બરાબર શેકાઈ ગયો છે તો તેને લઈ લઈએ। ફોકની મદદથી આ રીતે હોલ કરી લઈએ। પરાઠા ઉપર 1 ચમચી જેટલો ટામેટો કેચઅપ, 1 ચમચી મેયોનીઝ, 1.5 ચમચી જેટલું પિઝા ટોપિંગ બધું જ બરાબર મિક્સ કરી પરાઠા ઉપર આ રીતે ફેલાવી લઈએ। તેની ઉપર પ્રોસેસ ચીઝ એડ કરી દઈએ, મોઝરેલા ચીઝ એડ કરી દઈએ। જો તમારી પાસે મોઝરેલા ચીઝ અવેલેબલ ના હોય તો તમે પ્રોસેસ ચીઝ લઈ શકો છો। તો અહીંયા ચીઝનું લેયર કરી લીધું, તેની ઉપર વેજીટેબલ્સ એડ કરી દઈએ। તો કટ કરેલા કેપ્સિકમ, ઉપરથી ટામેટા,
આ રીતે ડુંગળી એડ કરી દઈએ, બાફેલી મકાઈ, પનીરને આ રીતે રાખી દઈએ, ઉપરથી મોઝરેલા ચીઝ થોડુંક એડ કરી દઈએ. પિઝાના રોટલાને બેક કરવા માટે એક કઢાઈ લઈ લઈએ, તેમાં મીઠું ઉમેરી સ્ટેન્ડ મૂકી દઈએ. પિઝાના રોટલાને ડાયરેક્ટ નથી મૂકવાનો, તેને એક ડીશની અંદર રાખી પછી જ મૂકવાનો છે, કારણ કે નીચે પરાઠો છે એટલા માટે. પછી તેને ઢાંકી અને 5 થી 6 મિનિટ માટે આ રીતે થવા દઈએ. તો તમે જોઈ શકો છો કે ચીઝ 4 થી 5 મિનિટમાં જ એકદમ ઓગળી ગયું છે. ઢાંકણ ખોલી અને જોઈએ તો જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવા પરફેક્ટ પિઝા બનીને તૈયાર છે. તો તેની ઉપર ઓરેગાનો એડ કરી દઈએ, ચીલી ફ્લેક્સ એડ કરી દઈએ, પિઝા કટરની મદદથી કટ કરી લઈએ. ખૂબ જ ટેસ્ટી એવા નાનેથી મોટા ખાઈ શકે તેવા પનીર પરાઠા પિઝા બનીને તૈયાર છે. આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો.